હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાબા સીતારામ બધાને હાજર રાખી શુભકામના. પૂછવું તારમાં જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે એને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે ને બધું કામકાજ પણ પૂરું કરીને આપણે અત્યારમાં ઘરે આપણે શિરાવાનું એટલે ચા ને રોટલી ખાવાનું એટલે આપણે એમ કહીએ શિરાવાનું. તો આપણે શિરાવીને વાળીએ જઈ આવ્યા છીએ અને મારી બેન બાબરા જવાની છે અને મારા મોટા બેન આવ્યા હતા તો એ પણ ઘરે વ્યા જવાના છે. અમારી બેન બેન ચડતા જવાના છે તો આપણે બધા વાડી આવી જશે તો વાડીએ પણ આવી સરસ મજાનું વાળીને એવું કરી નાખીએ અને વાળી નાખીએ અને બળદ બાંધ્યા છે એને હલવા તડકે ફેરવી નાખીએ. પહેલાં તો આપણે સરસ મજાનું વાળી નાખીએ અને પછી નીંદવા પણ સાવ જઈએ સીણા એટલે જલ્દી સીણા નીંદવા મળે એટલે સીણા પણ નીંદા જાય. તો હવે આપણે બધું કામકાજ અહીંયા વાળીને બધું કામકાજ વાળીને એવું કરી નાખી વાળ નાખ્યું પછી તો બળદને ફેરવી નાખીને એવું બધું કરીને પછી સીણા નીંદવા સાવ જઈશ. તો આપણે જો ક્યારના આવી જશે શેણા નીંદવા તો બધા જો શેણા નીંદે છે અને આપણે થોડુંક વધારે આવી જશે એટલે વાહે રહી ગયા છે. આખરા શેણા નીંદાઈ જાય છે અને આ બધા શેણા નીંદે છે. તો હવે આપણે અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ જશે તો મારો પાસે જશે. તો આજે તો એવું લાગે છે લગભગ તો હમણાં બપોર પછી એટલે આજે આખો જે થાય ત્યાં સીણા પણ નીંદા છે. તો હવે આપણે નાસ્તો અને ચા ને એવું પી આવી અને નાસ્તો પણ કરી લેવી. તો હવે આપણે નાસ્તો ને એવું જવા દેવી ખાવા અને પછી પાછા વીણવા મળશું નીંદવા મળશું સીણા નીંદે છે અને આપણે એક ચા ઉતરી જશે અને આ બધા જોવા હેરી જશે તો આપણે ઘડીક લેવા છે અને મોરલો પણ બોલી ગયો છે અને તો જો એટલું નીંદવાનું રહી ગયું વળામણ પછી બહુ રહેશે આ વળામણ નીંદશું. તો અત્યારે જેટલું નીંદાય એટલું આપણે નીંદવા મળવી. મોટર શરૂ કરી દીધી છે અને આપણે ઘઉંમાં પાણી વાળવાનું છે. જો મોટર શરૂ કરી દીધી છે અને પાણી જો દોરિયામાં આવેલું જાય છે અને અમારે ભાઈ આ બધું પાણી વાળે છે એ જીરામાં વાળે છે અને આપણે ઘઉંમાં વાળવાનું જ પાણી જો પાણી જાય છે. અને આપણી છે જામફળ અને જામફળ પણ મોટા મોટા છે ઘણા ખરા ખાઈ જશે. તો જો પાણી આવેલું જાય છે ઘઉંમાં ધીરે ધીરે અને આ બધા અલ્પા નીંદવા આવી જાય છે છીણા નીંદવાના છે. તો આપણે કેરો વાળવાનો છે જોઈએ એવી કે એટલે પહોંચ્યો છે અને પછી પાણીને એવું અલ્પા જેમ એક એક પીતા જાય એમ વાળતા જઈશું. ખાલી અલ્પા 4-5 સા છે એટલા આપણે પાવાના છે 4-5 કેરા અને પછી આપણે હમણાં એટલા પી જાય એટલે પછી શેણા આપણે નીંદવા જવાનું છે. તો શેણા નીંદવા પણ જઈશું. પહેલાં તો આપણે પહેલાં પાણી વાળ નાખીને પછી શેણા નીંદવા જઈશું. તો આપણે જો નાસ્તો કરવાનો છે નાસ્તામાં જો સેવ મમરા છે ને લાડવા છે મમરાનો અને જો પપૈયું છે ને ચોકલેટ ને બિસ્કીટ ને એવું છે તો આપણે નાસ્તો કરી લેવી. તો બધા હાલો પપૈયું ખાવા. આમ જો એટલું નીંદાઈ ગયું છે ને એટલું હજી નીંદવાનું બાકી છે તો હમણાં નીંદાઈ જશે નકર કાંઈ બાકી રહી જાય અને 4:30 જેવો ટાઈમ થયો છે. તો હવે જો દી આથમી ગયો છે ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો એ જે જો એટલું નીંદવાનું બાકી રહી ગયું છે તો હવે કાલે સવારમાં આવીને નીંદી નાખશું. અત્યારનો નજારો તમે જોઈ રહ્યા છો. તો આપણે ઘરે જવાનું છે તો જવા દેવી. જો બધા હાલવા મળ્યા છે. ઘરે વ્યાય છે ને અમારે ગોપીબેન જલપા રોટલી બનાવે છે. તમારી બેન બનાવવા માંડ્યા છે રોટલી દક્ષાબેન. અમારી ગોપીબેન જે લોટ બાંધી દીધો છે અને મારી મમ્મી શાક બનાવે છે. તો આપણે રોટલી શેડાવી અમારી બેન વણતા જાય ને આપણે શેડવતા જવી. રસોઈ બની ગઈ છે ને રસોઈમાં જો સરસ મજા ઘઉંની રોટલી બનાવી છે અને આજે તો શાક જો આપણે બનાવી છે. શેનું બનાવ્યું છે જુઓ તો
આજે તો શાક બનાવ્યું છે ઘીહોડાનું શાક બનાવ્યું છે સરસ મજાનું, અને જ્વાલ પર ઘઉંની રોટલી છે, અને સા ને દૂધ તો આપણે દરરોજ હોય જ છે. તો હવે આપણે જમી લેવી. અમારી બેન પાછો પથારી કરવા મળ્યા છે. તો હવે આપણે જમવાનું છે તો જમી લેવી. તો આજનો આપણે આ પૂરો કરીશું. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા વ્લોગ સાથે. બાય બાય.